હેલો ડિયર ફ્રેન્ડ્સ, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ the special use of there. there નો ખાસ વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ કેવી રીતે થાય છે તે. there નો સામાન્ય અર્થ ત્યાં એવી રીતે થાય. મારી ચોપડી ત્યાં છે, my book is there, right? તેઓ ત્યાં રમી રહ્યા છે, they are playing there. ઠીક છે, આ એક બહુ કોમન વાક્ય રચના છે અથવા તો there નો ઉપયોગ છે. પરંતુ ઘણા વાક્યો ગુજરાતીના આવા હોય છે જે સીધે સીધા માં પર નીચેથી શરૂ થતા હોય. જોઈએ એક વાક્ય કે આકાશમાં વાદળાઓ છે. કેમ ઇંગ્લિશ બનાવવો? આકાશમાં વાદળાઓ છે તો sky in clouds are એવું કરી નાખશો? ના, એવું તો થતું નથી. તો આવા સેન્ટેન્સમાં જ્યાં આકાશમાં વાદળાઓ છે, અમારા ગામમાં એક હોસ્પિટલ છે, અમારા દેશમાં આટલા લોકો છે, તો આટલા રાજ્યો છે, અમારી વાડીમાં આટલા વૃક્ષો છે, આ પ્રકારના જે પુષ્કળ સેન્ટેન્સ હોય એ બધા વાક્યોને શરૂ કરવા માટે, સપોર્ટ આપવા માટે there હોય છે. આકાશમાં વાદળાઓ છે તો સૌથી પહેલા લખ્યું there. પછી જો હવે બહુવચનનો શબ્દ હોય છે જે લખ્યું છે, એટલે છે કે હતા કે ન હતા કે નથી, એના પછીનો શબ્દ છે જો વાદળાઓ બહુવચન છે તો બહુવચન સાથે આર લખાય. આર લખશું there are વાદળાઓ, ક્લાઉડ્સ, આકાશમાં, in the sky. કેવી રીતે વાક્ય રચના આવી? તો પહેલા આવ્યું there, પછી શું આવ્યું તો કે આર. એને તમે આપણે શું કોનું રૂપ કહીએ છીએ? to be નું રૂપ. there આવ્યું, to be નું રૂપ આવ્યું, અને ત્યાર પછીનો જે શબ્દ છે એ કાં તો હોય છે એક વચનનો શબ્દ અથવા તો બહુવચનનો, અને છેલ્લે સ્થળદર્શક શબ્દ. સ્થળદર્શક શબ્દ છે એ છેલ્લે મૂકો. ફરીથી એકાદું વાક્ય લઈએ જો સમજવા માટે. સ્થળદર્શક હોય તો, ના હોય તો ચાલે. ખાલી આટલું જ છે, વરસાદ છે તો શું એનું ઇંગ્લિશ એમ કરવું? રેન ઇઝ? ના, નો થાય. એનું ઇંગ્લિશ એમ થાય there is rain. ખૂબ જ વરસાદ છે તો there is much rain. ઘણા બધા સેન્ટેન્સ એમ લઈએ કે ટેબલ નીચે બિલાડી છે. શું વાક્ય એવું? ટેબલ નીચે બિલાડી છે. ટેબલ નીચે બિલાડી છે તો બિલાડી છે તો there is a cat. ટેબલ નીચે, under a table. અને ટેબલ નીચે બિલાડી નથી તો there is not a cat under a table. ખૂબ જ ગરમી છે, there is much heat, right? અથવા તો લાઇટ નથી તો લાઇટ is not એમ નો કહેવાય ને. શું કહેવું? તો there is no electricity, there is no power, there is no current. પાણીની તંગી છે તો તંગી એટલે scarcity રાખીએ આપણે, બરાબર? તો scarcity of water એમ ને, there is scarcity of water. ભવિષ્યમાં પાણીની તંગી નહીં હોય તો there will not be scarcity of water in future. તો there છે અહીંયા એનો અર્થ ત્યાં એવું વાક્યની શરૂઆતમાં લેવાનું નથી. ત્યાં આકાશમાં વાદળાઓ છે કે નથી જરૂર નથી. એમ આપણે એમ કે ટાંકામાં પાણી છે, એટલે ટાંકામાં પાણી છે એવું પૂછીએ છીએ ને. જોઈજો તો ટાંકામાં પાણી છે તો is water in a tank ચાલે, પરંતુ એ બંધબેસતું વાક્ય નથી. સાચું વાક્ય તો શું થવાનું છે? સાચું વાક્ય આવી રીતે થશે. આપણે લખીએ બોર્ડ ઉપર ટાંકામાં પાણી છે, એના માટે વાક્ય લખવું હોય તો કેમ લખશું? પહેલા લખશું is there water in a tank. તો વોટર એક વચનનો શબ્દ એટલે is લગાવ્યો, અને there વાક્યને સ્ટાર્ટઅપ પુશઅપ આપવા માટે is there water in a tank.
ઈટ એ ક્યારેક વપરાતું હોય છે, અમુક કેસીસમાં ઈટનો પણ ઉપયોગ થાય છે, ખૂબ જ ઉપયોગી છે. તો વેરી યુઝફુલ ઇઝ એમ ન કહેવાય, ઇટ ઇઝ વેરી યુઝફુલ. ઈટ અને ધેર આ બંને શબ્દો છે એ સેન્ટેન્સને સ્ટાર્ટ કરવા માટે તેની વાક્યની શરૂઆતમાં લખાતા હોય છે. તો ઈટ એટલે તે હંમેશા એવું લખવું જરૂરી નથી, અને ધેર એટલે વાક્યની શરૂઆતમાં ધેર હોય એટલે ત્યાં એવો અર્થ લેવાનો નથી. કદાચ આવું સેન્ટેન્સ છે કે there is much rush, તો ખૂબ જ ઘસારો છે, આપણે કઈ પણ બહુ ગીર્દી છે હો, તો એમાં કઈ ત્યાં ખૂબ જ ગીર્દી છે એવું જરૂર નથી. there is much rush, ખૂબ જ ગીર્દી છે એમ ચાલે. ખૂબ જ મોંઘું છે તો it થી શરૂ થઈ શકે, it is must costly વગેરે. સ્થળ હોય એટલે સમજી લો કે there નો ઉપયોગ થવાનો છે, હકારમાં, નકારમાં, પ્રશ્નમાં. અને એ there ત્યારે જ વપરાશે કે વાક્યમાં પાછળ કે આગળ to be એટલે કે વર્તમાન હોય તો, એમ તો આવવાનું નથી. is અને are હોય, ભૂતકાળ હોય તો was અને were હોય, અને ભવિષ્યકાળ હોય તો will be હશે. મેદાનમાં વિદ્યાર્થીઓ છે તો સ્ટુડન્ટ્સ આર ઇન ગ્રાઉન્ડ, એને બદલે બેટર વન એ રહેશે કે there are students in a ground. વૃક્ષ ઉપર ઘણા બધા ફળો હતા તો there were many fruits on a tree. બગીચામાં ઘણા વૃક્ષો છે, there are many trees in a garden. ક્લાસમાં 15 વિદ્યાર્થીઓ છે તો there are 15 students in a class. અગાસી ઉપર કોઈ નથી, there is no one on a terrace. કૂવામાં પાણી છે, there is water in a well. કૂવામાં પાણી નથી તો there is no water in a well. આ પ્રકારે વાક્ય બનશે there વાક્યની શરૂઆતમાં લખીને. ઓકે, વિડિયો મેળવવા માટે 8347262428 નંબર પર હાઈક કે WhatsApp માં કોન્ટેક્ટ કરી શકો છો. રેગ્યુલર ઇંગ્લિશ શીખવા માટે પણ તમે અમારી સાથે જોઈન થઈ શકો છો. આ બેમાં થી કોઈ પણ એકમાં હાઈક કે WhatsApp માં નામ સાથે મેસેજ કરી દેશો. We will join you and continuously try to send you videos regularly. You have to do homework and work hard and send us your feedbacks. Thanks. Have a good day.